સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ગુજરાતના 4 રાજ્યસભાના સભ્યોની મુદ્દત 21 હતા। કિંજલ બોરીશા લાઈવ જોડાઈ ગયા છે। જે કિંજલ, રાજ્યસભાના 4 સાંસદોની ટર્મ પૂર્ણ થઈ ગઈ છે અને તેઓ હવે નિવૃત્ત થશે, શું કહેશો? ગુજરાતમાં રાજ્યસભાની 11 જેટલી સીટો છે, તેમાંથી 4 સીટો ઉપર ભાજપ બિનહરીફ ચૂંટાય તેવું લાગી રહ્યું છે। કારણ કે જે કોંગ્રેસનો જે શક્તિસિંહ ગોહિલ જે રાજ્યસભાના સાંસદ હતા તેઓ પણ નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમની સાથે સાથે ભાજપના જે 3 સાંસદો છે તે પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે। 21 જૂને આ તમામ કોંગ્રેસના 1 અને ભાજપના જે 3 સાંસદો છે તે રાજ્યસભામાંથી સત્તાવાર રીતે નિવૃત્ત થશે। સાથે પહેલી વખત એવું બનવા જઈ રહ્યું છે જ્યારથી ગુજરાતની સ્થાપના થઈ છે ત્યારથી અત્યાર સુધીમાં ઇતિહાસમાં પહેલી વખત એવું થવા જઈ રહ્યું છે કે ગુજરાતમાં રાજ્યસભા છે તે કોંગ્રેસથી મુક્ત થશે। કારણ કે કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી જે કોંગ્રેસના હાલ જે 12 જેટલા જ ધારાસભ્યો છે તે ગુજરાતમાં છે અને તેના માટે જે રાજ્યસભાના ઉમેદવાર ચૂંટવા માટે જે ધારાસભ્યોની સંખ્યાબળ હોવું જોઈએ તેટલું સંખ્યાબળ હાલ કોંગ્રેસ પાસે નથી। તેથી કોંગ્રેસ છે તે પોતાના રાજ્યસભાના જે સાંસદ છે તે ચૂંટી નહીં શકે અને તેને જ કારણે જે 4 જે સાંસદો છે તે ભાજપના બિનહરીફ ચૂંટાશે તેવું પણ લાગી રહ્યું છે। સાથે સાથે ભાજપના જે સાંસદ છે તે અત્યારે હાલ રમીલાબેન બારા, તેમની સાથે રામ મોકરિયા અને નરહરી અમીન આ 3 સાંસદો છે તેમણે પણ રિપીટ ન થાય તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે। સાથે બીજા સાંસદોની વાત કરવામાં આવે તો જે એસ જયશંકર છે તેઓ પણ ગુજરાતની સીટ ઉપરથી રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા છે। તેની સાથે સાથે જે જેપી નડ્ડા છે જેઓ પણ રાજ્યસભાના સાંસદ છે તેમણે પણ ગુજરાતની એક બેઠક ઉપરથી જે રાજ્યસભાના સાંસદ તરીકે ત્યાં પહોંચ્યા છે। એટલે કે હવે બહારના કોઈને પણ ગુજરાતમાં, કારણ કે ઓલરેડી જે 2 જે સાંસદો છે તે ગુજરાત બહારના છે તેમણે અત્યારે હાલ છે અને તેઓ 2029માં જે તેમણે નિવૃત્ત થશે। એટલે કે હાલ જે બહારના રાજ્યમાંથી પણ કોઈને પણ જે રાજ્યસભામાં ગુજરાતમાંથી ઉમેદવારી નહીં કરી શકે। એટલે કે ભાજપ દ્વારા જે આ મે મહિનાના અંતમાં કાં તો પછી જૂનના સ્ટાર્ટિંગમાં જે રાજ્યસભાની ચૂંટણી પણ યોજાય તેવી શક્યતાઓ છે। ધારાસભ્યો છે તે પોતાનો મતનો ઉપયોગ કરીને જે પોતાના રાજ્યસભાના સાંસદ છે તે પસંદ કરી શકશે। ત્યારે આ વખતે જે ભાજપના જે 4 જે રાજ્યસભાના સાંસદો છે તે બિનહરીફ થશે અને નવા જ નામો સામે આવી શકે છે। નવા નામોને જાહેર કરીને જે ભાજપ છે તે વધુ એક વખત જે પોતાની સસ્પેન્સ ગેમ માટે જાણીતું છે અને તે વધુ એક વખત રાજ્યસભાના જે 4 સાંસદો છે, કારણ કે જે જૂના સાંસદો છે તેમની વય મર્યાદાને કારણે પણ તેમને રિપીટ ન થાય તેવી શક્યતા જોવાઈ રહી છે। એટલે કે નવા ઉમેદવારોને નવા લોકોને પણ રાજ્યસભામાં જવાની તક છે તે ભાજપ દ્વારા આપવામાં આવી શકે છે। જી કિંજલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર રાજ્યસભા કોંગ્રેસ મુક્ત બનશે, ત્યારે ગુજરાતના 4